અચ્છા, એક વાસ્તુને લઈને એ પણ હોય કે ઘરમાં પિતૃના ફોટા ના રાખશો અથવા મંદિર આ દિશામાં રાખજો. તો મંદિરને રાખવાની યોગ્ય દિશા કઈ? પણ મંદિર તો મને એમ થાય કે પોતે જ ભગવાન છે, તો ભગવાનને પણ એવું હોય. આમ આપણે એવું કહીએ કે હવામાં ભગવાન છે, તો પછી એની સ્પેસિફિક દિશા કેમ? જનરલી એવું કહેવાય છે કે પૂર્વ દિશા આપણે બહુ પવિત્ર દિશા માનીએ છીએ. પૂર્વ અને ઉત્તરમાં કુબેર ભંડારનો વાસ છે. તો પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ઈશાન ખૂણો છે, અને ઈશાન ખૂણાની જે સ્વામી છે એ શિવજી પોતે છે. માટે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. તમારા ઘરમાં સગવડતા છે, જેમ આપણે બેડરૂમમાં સૂઈએ છીએ, રસોડામાં રસોઈ બનાવીએ છીએ, કિચનમાં રસોઈ બનાવીએ છીએ, બાથરૂમમાં નાહીએ ધોઈએ છીએ, એવી રીતે ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. પણ તમે કીધું એ પ્રમાણે ભગવાનની જે ઈચ્છા હશે ને એ જ થશે. તો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં ભગવાન મૂકવાની જગ્યા નથી, કે ભગવાનને બેસાડવાની જગ્યા નથી, કે મંદિર બનાવવાની જગ્યા નથી, તો મંદિર તમારે ક્યાંય પણ બનાવી શકો, પણ એટલું યાદ રાખો કે મંદિરની અંદર બહુ બધા ભગવાન ના હોવા જોઈએ. અને ખાસ કરીને એ યાદ રાખો, મંદિર કોઈ પણ જગ્યાએ હોય, મંદિરની અંદર તમે જે ભગવાનને બેસાડો છો, આસન આપો છો, એ પીળા કલરનું જ હોવું જોઈએ. અને મંદિરની ઉપર જે કર્ટન છે, જે પડદો છે, એ લાલ કલરનો જ હોય. તો મંદિર ક્યાંય પણ મૂકશો તો કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે અને નહીં લાગે. જય